નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. મિત્રો, આજે વાત કરીશું ટ્રેક્ટર ટ્રેલર એટલે કે ટ્રોલી અને પરિવહન વાહનની સહાય માટે જે આઈ ખેડૂત ઉપર આજે એટલે કે 26/11/2024થી અરજી કરવાનું ચાલુ થવાનું છે. તો કેટલી સહાય મળશે, કોને લાભ મળશે, આ સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયો દ્વારા જાણીશું. તો ચાલો જોઈએ. મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2024-25 માટે કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી પર નાણાકીય સહાય આપવાની આ કિસાન પરિવહન યોજના વિશે હવે ચર્ચા કરીશું. મિત્રો, કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી કે અન્ય ગુડ્સ કેરેજ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારોમાં પહોંચાડતા હોય છે. ઘણી વખત પરિવહન માટે સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ મિત્રો, કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવે હેતુસર મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ તેમજ ટ્રેક્ટર ટ્રેલર વાહનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના સન 2024-25માં મંજૂર કરવામાં આવી છે. મિત્રો, સહાય કેટલી મળશે તે જોઈએ તો આ યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન એટલે કે મિત્રો જે 4 પૈડાવાળા અને 600 કિલોથી 1500 કિલો સુધીના ભાર વહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા પડશે. અને આ ખરીદવા માટે નાના, સીમાંત, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા ₹75,000 બેમાંથી જે ઊંચું છે તે, અને સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા ₹50,000 બેમાંથી જે ઊંચું છે તે મુજબ સહાય આપવામાં આવશે. જ્યારે ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે એટલે કે ટોલું ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા ₹30,000 બે પૈકી જે ઓછું છે તે સહાય ચૂકવવામાં આવશે. હવે મિત્રો, યોજનાના લાભ લેવા માટેની પાત્રતા જોઈએ તો આ યોજનાનો અમલ રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવાનો રહેશે. આ યોજના હેઠળ 10 વર્ષમાં એક વખત ખાતા દીઠ એક વાહન માટે સહાય આપી શકાશે. એટલે મિત્રો, 10 વર્ષમાં તમે એક વખત લાભ લઈ શકશો. સંયુક્ત ખાતા ધારક કિસ્સામાં અરજદારશ્રીએ અન્ય ખાતા ધારકોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. વાહન વ્યવહાર વિભાગના લાગુ પડતા પ્રવર્તમાન તેમજ વખતો વખત થતા સુધારા મુજબના તમામ નિયમો, શરતો અને કાયદાનું પાલન લાભાર્થીએ કરવાનું રહેશે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા નક્કી કરેલ વખતો વખત સુધારા મુજબના BS એટલે કે ભારત સ્ટેજ સ્ટાન્ડર્ડના નવા વાહનની ખરીદી કરવાની રહેશે. હવે મિત્રો, શરતો જોઈએ તો કે આ યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીએ લાભ મળ્યાના તારીખથી 2 વર્ષ સુધી વાહનનું વેચાણ કરી શકશે નહીં, અને જો વેચાણ કરશે તો સહાયની પૂરેપૂરી રકમ સરકારશ્રીમાં પરત કરવાની રહેશે. બીજું, કૃષિ પેદાશોના પરિવહન માટે જ ઉપયોગ કરવાનો રહેશે. પેસેન્જરના પરિવહન માટે વાહનનો કોઈપણ પ્રકારનો ફેરફાર કરાવી શકાશે નહીં અને પેસેન્જર પરિવહન માટે ઉપયોગ કરી શકાશે નહીં. બીજું મિત્રો કે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે ઓટો ઇન્વર્ટ થશે. જ્યારે અરજદારે કરેલ ઓનલાઈન અરજી પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. અને અરજદારે પૂર્વ મંજૂરી મળતા નિયત સમય મર્યાદામાં સાધનની ખરીદી કરી જરૂરી સાધનિક પુરાવા સાથે કરેલ ઓનલાઈન અરજીની પ્રિન્ટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી ખાતે રજૂ કરવાની રહેશે. બીજું મિત્રો કે લાભાર્થી ખેડૂતોએ CMVR એટલે કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળ નોંધણી થયેલ 600 કિલોગ્રામથી 1500 કિલોગ્રામ સુધીના ભાર વહન ક્ષમતા ધરાવતા માલવાહક વાહનની પસંદગી કરવાની રહેશે. અને ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે જે ખેડૂત લાભાર્થીનું ટ્રેક્ટરનું પાસિંગ ધરાવતા હોય અને જે તે નાણાકીય વર્ષમાં RTOમાં ટ્રેક્ટર ટ્રેલરનું રજિસ્ટ્રેશન પાસિંગ થયેલ હોય તેવા ખેડૂતોને લાભાર્થીઓને આ સહાય મળવાપાત્ર થશે. બીજું મિત્રો કે લાભાર્થીને વાહનની ખરીદી માટે પૂર્વ મંજૂરી 60 દિવસ માટે આપવાની રહેશે અને સદર સમય મર્યાદામાં ખરીદી કરી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતને ખરીદીના આધાર પુરાવા સાથે સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે. જે કિસ્સામાં આ સમય મર્યાદામાં જરૂરી સાધનિક કાગળો રજૂ કરેલ નહીં હોય તો આવી અરજી રદ કરવાની રહેશે. તો મિત્રો, આ અમુક શરતો હતી. અગાઉ આપણે કેટલો લાભ મળશે એ જોયું. તો હવે પછીના વિડીયોમાં આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવીશું. જો મિત્રો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય
તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને આવનારી આવી ખેડૂતને લગતી યોજનાનો લાભ મળતો રહે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.